અને હવે વાત કરીએ પાકિસ્તાનની. આપણે ઓપરેશન સિંદૂર કર્યું, એના પછી આપણે ઓપરેશન સિંદૂરમાં શું કર્યું અને આપણે શું કામ એ કરવું પડ્યું એ વાત વિશ્વને સમજાવવા માટે, એમને ગળે ઉતારવા માટે આપણા ડિપ્લોમેટ્સ, આપણા અધિકારીઓ, આપણું સર્વપક્ષીય દળ બેઠકો કરી રહ્યું છે દુનિયાભરના દેશોમાં. દુનિયાને આપણે સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ કે ભારત શાંતિ ઈચ્છે છે, ભારત શાંતિપ્રિય દેશ છે, ભારત બુદ્ધનો દેશ છે, ભારત યુદ્ધ નથી ઈચ્છતો, પણ અમારે કરવું પડ્યું કેમ કે વગેરે વગેરે આ થયું. આ પ્રકારે આપણે દુનિયાને કન્વિન્સ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ જેથી દુનિયા આપણને સહકાર આપે. ઘણી જગ્યાએથી વિડીયોઝ પણ સામે આવે છે, પણ એ બધું જ ઘણીવાર ફોર્માલિટી એટલે સાબિત થતું દેખાય અથવા પ્રશ્ન થાય એના પર. એનું કારણ કે પાકિસ્તાનને સતત આર્થિક સહાય દુનિયા કરી રહી છે. જો આપણે પાકિસ્તાન વિરુદ્ધ આપણો નેરેટિવ દુનિયામાં સારી રીતે પહોંચાડી શક્યા તો પાકિસ્તાનને સતત સહાય કેવી રીતે મળી રહી છે? યુદ્ધ દરમિયાન IMF એ 8,500 કરોડ રૂપિયાની મદદ કરે છે પાકિસ્તાનને, અને એ મદદ પછી ફિલિપિન્સમાં, મનીલામાં એશિયન ડેવલપમેન્ટ બેંક, આપણે ખૂબ વિરોધ કર્યો કે તમારે પાકિસ્તાનને મદદ ન જ કરવી જોઈએ, તો પણ આપણી વાતને અવગણીને 3 જૂન 2025 એ $800 મિલિયન લોન સેન્કશન કરે છે પાકિસ્તાનને, પાકિસ્તાનની આર્થિક પરિસ્થિતિને સુધારવા માટે. જે દેશ પોતાની આર્થિક પરિસ્થિતિનો અથવા એના રૂપિયાનો ઉપયોગ સતત કરતું હોય આતંકવાદના પોષણ માટે, આપણે એનું સાબિતી આપવાનો પ્રયત્ન કરતા હોય ને તોય આપણે દુનિયા આપણને આમ નોડિંગ કરે ને આપણને હા પાડે ને હકારમાં આપણી સાથે ઊભી રહે એનો પ્રયત્ન કરતા હોઈએ અને પ્રયાસ કરતા હોઈએ, તે દુનિયા ખુલ્લેઆમ આતંકવાદને પોષણ કરી રહી છે. દુનિયાના ડબલ સ્ટાન્ડર્ડ આપણે વારંવાર જોઈ ચૂક્યા છીએ. ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે એક સમયે એમણે જેમને આતંકવાદી ઘોષિત કર્યો હતો, સાઉદી અરબમાં ગયા, સ્થિતિ બદલાઈ તો એને પોતાની સાથે ઊભા રાખીને એની પીઠ થપથપાવતા હતા. જે દેશો એકબીજાના દુશ્મન જેવા હતા એ એકબીજાની સાથે ઊભા હતા. આપણે જ્યારે બહિષ્કારની અને બાકી બધી વાતો કરી રહ્યા હતા ત્યારે એ જે રીતે સંભાવના હતી બિલકુલ એ રીતે, જેમ સ્મશાન વૈરાગ્ય હોય એ રીતે જ આપણું થોડા સમય માટેનું વૈરાગ્ય કે થોડા સમય માટેનો વિરોધ હતો. થોડા સમય માટે આપણી પેલા બિલાડીના ટોપની જેમ ઊગી નીકળતી આપણી દેશભક્તિ, અને પછી જ્યારે ખરેખર જરૂર પડે દેશ માટે કર્તવ્ય નિભાવવાની વાત આવે ત્યારે સાવ મરી જતી આપણી દેશભક્તિ એ હવે ઓપરેશન સિંદૂરના નામે પોલિટિક્સમાં વ્યસ્ત છે. સરકાર પ્રયત્ન કરી રહી છે દેશવાસીઓને એવું કન્વિન્સ કરવાનો. પ્રધાનમંત્રી પોતે ડાયલોગ એ પ્રકારના બોલી રહ્યા છે જે ફિલ્મોમાં પણ નથી આવતા કે મેરી રગો મેં ઉબલતા હુઆ સિંદૂર ખોલ રહા હૈ. એની સામે વિપક્ષ પણ એ જ પ્રકારના ડાયલોગમાં વ્યસ્ત છે કે રાહુલ ગાંધી કહી રહ્યા છે કે ટ્રમ્પને બોલા નરેન્દ્ર કર લો સરેન્ડર, કર દિયા ઇન્હોને સરેન્ડર. એનું કારણ એ છે કે બધી બાજુથી જ્યારે તમને મનોરંજન પીરસવામાં આવે ત્યારે સમજવાનું કે વાંક માત્ર મનોરંજન પીરસનારનો નથી. વાત એ સામાન્ય માણસોનું પણ છે કે જેને મનોરંજન જ જોઈએ છે, જેને પોતાના રાજનેતાઓ પાસેથી અપેક્ષા જ નથી કે ઓપરેશન સિંદૂર આપણે કરવાનું હતું, કરી દીધું, વાત પૂરી થઈ ગઈ, હવે તમે વાત કરો દેશના વાસ્તવિક મુદ્દાઓ પર. વિપક્ષ પણ એ જ રાજનીતિ કરે છે, પક્ષ પણ એ જ રાજનીતિ કરે છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પણ એક ડાયલોગ માર્યો છે કે વન નેશન વન હસબન્ડ જે પ્રકારની એમણે એ ભલે જોક માર્યો હોય પણ એ જોક આ વિષય પર આ રીતે મજાકની જેમ મૂકવો કે કેમ એના પર બહુ મોટું પ્રશ્નાર્થ છે. તો આ બધા આ કેમ કરી રહ્યા છે? કોઈ જ ભળવી રહેવો નથી નીકળતો કે જેવું કે મૂકો આ બધી વાતોને. તમે એકના એક પ્રશ્નના વિમાન તૂટ્યા તો તૂટ્યા અને ન તૂટ્યા તો ન તૂટ્યા, તમે શું કામ એ વાતને એટલી ખેંચી રહ્યા છો? શું કામ તમે એનો પોલિટિકલ ઉપયોગ કરવા માંગો છો? પક્ષમાં કે વિપક્ષમાં, સાથે કે સામે? તમારી પાસે દેશના બાકીના વાસ્તવિક મુદ્દાઓનો જવાબ છે? આપણે જ્યારે કહી રહ્યા છીએ કે આપણે અર્થતંત્ર પર ફોકસ રાખવા માટે અને એના પર ધ્યાન આપવા માટે આ બધું કરી રહ્યા છીએ, ત્યારે એ આંકડા તો કહી રહ્યા છે કે આપણે મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં બહુ જ મોટો ઘટાડો આવ્યો છે. મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રનો બહુ જ મોટો ઘટાડો એ આપણને બેરોજગારી બાજુ લઈ જશે. આપણે GDPની વાત કરીએ છીએ ને, આપણે એમાં આગળ વધ્યા છીએ ને એટલે આપણા દેશને અભિનંદન એના માટે. પણ આપણે આગળ વધ્યા માત્ર એ જ વાતની ખુશીમાં વ્યસ્ત થઈ જઈશું કે પછી આપણે પાછળ વળીને જોવાનું છે કે પર કેપિટા ઇન્કમમાં આપણે ક્યાં છીએ? આપણે જ્યારે સરખામણી વિશ્વના એ દેશો સાથે, આપણી સરખામણી પાકિસ્તાન સાથે તો છે નહીં. બાંગ્લાદેશ તો પોતાની ચલણી નોટમાંથી પોતાના, જેને રાષ્ટ્રપિતા અત્યાર સુધી કયા અને જે ખરેખર બાંગ્લાદેશના સર્જન માટે જવાબદાર છે, એને હટાવી દે છે. તો બાંગ્લાદેશ કે પાકિસ્તાન કે આપણા જે પડોશીઓ છે એ આપણી સરખામણી નથી. જો આપણી સરખામણી આપણે ચાઇના સાથે કે પછી યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા સાથે કરી રહ્યા છીએ તો આંકડાઓ મેળ નથી ખાતા અને ના સામાન્ય માણસનો મિજાજ મેળ ખાય છે. દરેક વખતે દેશની પ્રગતિ માટે દેશના શાસક માત્ર જવાબદાર નથી હોતા, નાગરિક પણ હોય છે. સૌથી પહેલા અને સૌથી મોટા નાગરિક હોય છે. જો અમેરિકા મહાન છે તો એ માત્ર એના શાસકોથી મહાન નથી, એના નાગરિકોથી મહાન છે. જો ચીન કશુંક સરસ કરી શકે છે તો એ માત્ર એક બે નેતાઓથી નથી કરી શકતા કે એક બે શાસકો કે એમની નીતિઓ માત્ર પરિવર્તન નથી લાવી શકતી. એ નીતિઓ બહુ જ મહત્વની છે, પણ ત્યાંના માણસો મહત્વના છે.
આપણે દેશના નાગરિકો તરીકે એન્ટરટેનમેન્ટને એટલા બધા ભૂખ્યા થઈ ગયા છીએ ને આપણને એટલી બધી બધા લોકરંજક એટલે થઈ ગયા છે કેમ કે લોકોને મજા આવે છે મનોરંજનમાં. ઓપરેશન સિંદૂર પણ આપણા દેશમાં રાજનીતિ માટે મનોરંજનનું માધ્યમ બની ગયું છે અને પાકિસ્તાન એના સ્વભાવ પ્રમાણે આપત્તિને અવસર બનાવીને આખી દુનિયામાંથી ભીખ ભેગી કરી રહ્યું છે અને દુનિયા આપી પણ રહી છે, મદદ કરી રહી છે પાકિસ્તાનને. એ અતિશય દુર્ભાગ્ય છે અને માત્ર આપણું નહીં, દુનિયાનું દુર્ભાગ્ય છે. કેમ કે ભારત એકમાત્ર પીડિત છે નહીં, ભારત બહુ પીડિત છે કેમ કે આપણને પડોશીઓ એવા મળ્યા છે ને આપણા નસીબ એવા કે આપણી ભૂગોળ એવી છે, આજુબાજુ બધા ભટકાયા એ. પણ દુનિયા પણ ભોગ બની રહી છે અને જ્યાં સુધી એનું પોષણ થતું રહેશે એટલે જે અમેરિકાએ સાપને પાડીને મોટો કર્યો એ સાપ તો અમેરિકાને ડંખ્યો છે. એટલે કોઈ દુનિયાનો દેશ બાકી નથી રહેવાનો જો એ રીતે આતંકનું પોષણ એ કરતા રહેશે. એટલે મનીલામાં બેઠા બેઠા ફિલિપિન્સના માણસોને જો એવું લાગતું હોય કે આતંકવાદ એમનો ભોગ નહીં લે કે પછી યુએસએને એવું લાગતું હોય કે ચાઇનાને એવું લાગતું હોય તો બધા જ થાપ ખાઈ રહ્યા છે. કેમ કે આતંકવાદ ખરેખર કોઈ એડ્રેસ કે સરનામું નથી જોતો, એ તો ગુસ્સે છે, એ તો કટ્ટરતા છે, એ તો કોઈને પણ મારે છે. એટલે કમનસીબે દુનિયા પોતાની જાતે જ ખાડામાં પડી રહી છે. ભારતમાંથી જે રાજનીતિક પ્રતિક્રિયાઓ સામે આવી, કરીએ એના પર નજર. ਐ ਯਾਰ ਸੰਦੂਰਾਂ ਦੇ ਨਾਂ ਤੇ ਵੋਟਾਂ ਮੰਗਦੇ ਨਹੀਂ ਸੰਦੂਰ ਦਾ ਜਿਹੜਾ ਮਜ਼ਾਕ ਉੱਡਿਆ ਉਹ ਨਹੀਂ ਦੇਖਿਆ ਤੁਸੀਂ ਵੀ ਮਤਲਬ ਅਸੀਂ ਸੰਦੂਰ ਵੀ ਭੇਜਾਂਗੇ ਹਰ ਘਰ 'ਚ ਤੁਹਾਡੇ ਘਰੇ ਆਊਗਾ ਫਿਰ ਤੂੰ ਲਾ ਲੇਗਾ ਫਿਰ ਕਹਿ ਦੇਗਾ ਵੀ ਆ ਲੈ ਮੋਦੀ ਦੇ ਨਾਂ ਦਾ ਸੰਦੂਰ ਲਾ ਲਾ एक वन नेशन वन हस्बैंड ये स्कीम है। देखो आज जो बयान गिरा हुआ यहाँ से पता चलता है भी आम आदमी पार्टी और ये इनका मुख्यमंत्री कितने नीच और घटिया बात कर सकता है। ये कह रहे हैं अभी वन नेशन वन हस्बैंड। यार आप भाई ये सेंटर में अगर बीजेपी की एनडीए की सरकार है उसने अगर पाकिस्तान को धूल चटा दी तो आप बर्दाश्त नहीं कर पा रहे। आप हर वक्त पाकिस्तान के साथ खड़ा होने के दिखाने के लिए भी हम पाकिस्तान के साथ हैं, आप कुछ भी बोलोगे। भगवंत मान साहब मैं ये बात भी माफी मांग के कह रहा हूं, जो आपने ये बात संदूर के ऊपर बात की है ना, ये आप आदी हैं इन चीजों के। हमारी संस्कृति हमारा सभ्याचार भारत की नारी और भारत के पुरुष को ये चीजें कभी भी ना सिखाती है ना बर्दाश्त करती है। ये आप हो जो अपने घर में ट्रेंड हो ये चीज करने में, वो बदलाव की बात नहीं कर रहा मैं, जो आप अपने फैमिली में अपने परिवार का बदलाव करते हो, चयन करते हो, मैं कहना नहीं चाहता था। लेकिन आज जो आपने ये मोदी साहब के लिए ये शब्द भरते हैं, आपको कभी माफ नहीं करेगा देश। और आप माहिर है इस चीज में, मुख्यमंत्री बनके किसी के मांग में संदूर भरना और उससे पहले किसके संदूर भरना, ये आप जानते हैं। मैं इससे ज्यादा कुछ कहना नहीं चाहता। नीच बात आपने की है। એનાલિસિસમાં અત્યારે બસ આટલું. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, અમારા વિડીયોને શેર કરો. શાસકો પરની આપણી ફરિયાદો બહુ જ વ્યાજબી છે અને બહુ જ સ્વાભાવિક પણ છે. આપણે રાજનીતિને જે સવાલો કરીએ છીએ એ પણ બહુ જ સ્વાભાવિક છે. પણ દેશ નાગરિકોથી મહાન બની શકે છે. આપણે આપણું કર્તવ્ય કેટલું નિભાવીએ છીએ એવો એક પ્રશ્ન પોતાની જાતને પણ કરતા થઈએ. નમસ્કાર.